નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ. હું છું પંકજ શર્મા. ગુજરાતમાંથી વધુ એકવાર આતંકીઓ ઝડપાયા છે. રાજધાની ગાંધીનગરમાંથી 3 આતંકીઓ ઝડપાયા છે. ગુજરાત એટીએસની આ એક મોટી સફળતા છે. જો કે આતંકીઓને ઝડપ્યા બાદ જે તેમના મનસૂબા બહાર આવ્યા છે એ જાણીને એટીએસની ટીમ પણ હચમચી ગઈ છે. કેમ કે આ આતંકીઓની માનસિકતા અને ઈરાદા એટલા ઝેરી હતા કે તેમાં લાખો લોકોના જીવ જોખમમાં હતા. આઈએસઆઈએસના 3 આતંકીઓની ધરપકડ. ખતરનાક ઇરાદા સાથે આવ્યા ગુજરાત. કેમિકલ હુમલાનો બનાવ્યો પ્લાન. હજારો લોકોની હત્યાનું ષડયંત્ર. સાયનાઇડથી પણ ખતરનાક ઝેર બનાવવાની હતા ફિરાકમાં. ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા આઈએસઆઈએસના 3 આતંકીઓને ગુજરાત એટીએસે ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓએ કેમિકલ હુમલાનો પ્લાન બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. 3 આતંકીઓમાંથી 2 યુપીના અને 1 હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે. માહિતીના આધારે એટીએસે સૌથી પહેલા એક આતંકીને અડાલજ પાસેથી અને બીજા બંનેને બનાસકાંઠાથી પકડી પાડ્યા. આ કેસમાં હાલ સુધી જે 3 આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસોફી છે, એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે, આ હું કહી શકું. ઓલ્ધો એ લોકોએ કંઈ ફોર્મલ મેમ્બરશિપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન આપને જાણ કરી શકીશ. હવે ઝડપાયેલા આતંકીઓની કરમ કુંડળી પણ જોઈ લો. ઝડપાયેલ આતંકી નંબર 1 અહેમદ મોહિઉદ્દીન સૈયદ જિલાની. આતંકી નંબર 2 આઝાદ સૈફી. અને આતંકી નંબર 3 મોહમ્મદ સુહેલ. અહેમદ મૂળ હૈદરાબાદનો છે, જેણે ચીનથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે અને અલગ અલગ ભાષાઓનો પણ જાણકાર છે. બાકીના બંને આતંકી ઉત્તર પ્રદેશના છે. એટીએસને બાતમી મળી હતી કે અહેમદ સૈયદ નામનો આતંકવાદી ગુજરાતમાં હુમલાને અંજામ આપવા માટે અમદાવાદ આવ્યો છે, જેના આધારે અલગ અલગ ટીમ શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસિસ કરતા અમદાવાદ મહેસાણા રોડ પર આવેલા અડાલજ ટોલ પ્લાઝા પાસે એક સિલ્વર કલરની કારની તપાસ કરતા તેમાંથી સૈયદ મળી આવ્યો હતો. તેના કબજામાંથી 2 ગ્લોક પિસ્ટલ અને 1 બેરેટા પિસ્ટલ તથા 30 જીવતા કારતૂસ અને 4 લીટર કેસ્ટર ઓઇલ પણ મળી આવ્યું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહેમદ સૈયદે ચાઇનાથી એમબીબીએસ કર્યું છે. તે અનેક ભાષા જાણે છે અને તેના જ ઇરાદા સૌથી ખતરનાક જણાઈ રહ્યા છે, કેમ કે તે જ સાયનાઇડ કરતા પણ ઝેરી રાઇઝિન ઝેર બનાવવા ફંડ એકઠું કરતો હતો. જે સૈયદ અહેમદ મોહિઉદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ, કારણ કે આ એક હું કીધું ચાઇનાથી એમબીબીએસ કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે અને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે. તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી. રાઇઝિન કેટલું ખતરનાક છે તે પણ સમજો. સાયનાઇડ ઝેરનો એન્ટીડોટ છે, જેના લક્ષણો દેખાયા બાદ જો તાત્કાલિક સારવાર મળી જાય તો બચી શકાય, પરંતુ તેની સામે રાઇઝિન ઝેરમાં લક્ષણો દેખાયા બાદ બચવાના કોઈ વિકલ્પ નથી. સાયનાઇડ ઝેરની મારક માત્રા 100 થી 200 મિલીગ્રામ છે. તેની સામે જો કોઈ વ્યક્તિના શરીરમાં માત્ર 1 થી 2 મિલીગ્રામ રાઇઝિન ઝેર ભળી ગયું હોય તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. અહેમદ ગુજરાત હથિયાર લેવા માટે આવ્યો હતો. તેની હથિયારો કલોલ નજીકના એક કબ્રસ્તાનમાંથી મેળવ્યા હોવાની માહિતી આપી. ત્યારબાદ હથિયાર કઈ રીતે કલોલ પહોંચ્યા તે અંગે તપાસ કરાઈ, જેમાં સામે આવ્યું કે યુપીથી આવેલા અન્ય 2 આતંકીઓએ આ હથિયાર અહીં છુપાવ્યા હતા. બનાસકાંઠાથી પકડી પાડવામાં આવેલા અને આ બંને લોકોનો દાવો છે કે તેમણે સૂચના મુજબ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયાર મેળવી કલોલમાં મૂકી દીધા હતા. અહેમદ સૈયદે કલેક્ટ કર્યા હતા. જો કે તે હથિયારો લઈ પરત હૈદરાબાદ જાય તે પહેલા જ એટીએસે તેને દબોચી લીધો હતો. એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે. એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે. એ લોકો દ્વારા જે વેપન્સ છે આની ડિલિવરી
કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા, જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોયુદ્દીન છે એને દ્વારા રિકવરી કરવામાં આવેલી. સોશિયલ મીડિયાથી આઈએસકેપીની વિચારધારા સાથે જોડાયેલા અને રેડિકલ હોવાનું સામે આવ્યું છે. ટેલિગ્રામ ગ્રુપમાં અબુ ખદીજા નામના એક વ્યક્તિની સૂચનાથી આ કરી રહ્યા છે, જે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનમાં હોઈ શકે તેવી શંકા છે. હથિયાર પણ ડ્રોન મારફતે આમિર ભારતમાં મોકલતો હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. આ આતંકીઓએ દિલ્હી, લખનૌ અને અમદાવાદમાં રેકી પણ કરી હતી અને એક મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. સોશિયલ મીડિયા પર ઘણી ફોરેન એન્ટિટી સાથે જોડાયેલો છે. તેનું કનેક્શન અબુ ખદીજા નામની એન્ટિટી સાથે મળી આવ્યું છે. ડોક્ટર અહેમદ સૈયદનું મોટું ફંડ એકત્ર કરી મોટો આતંકવાદી હુમલો કરવાનો ઈરાદો હતો. હાલ આતંકી અહેમદ 17 નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે. તપાસમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે.